આગળ વાત કરીએ તો એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી છે। પાટણના સમી તાલુકામાં ચાલતી કેમિકલ ફેક્ટરી બંધ કરવા હુકમ। સોનાર અને નાયકા ગામ નજીક કેમિકલ ફેક્ટરી બંધ કરવા હુકમ। ગાંધીનગર જીપીસીબી અને પાલનપુર હેડ યુનિટ અધિકારીને ફેક્ટરી બંધ કરવાનો હુકમ કરાયો છે। એસબી પરમારે પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી। રહેણાંક વિસ્તાર અને તળાવમાં ફેક્ટરી કેમિકલ યુક્ત પાણી છોડતી હતી। એબીપી અસ્મિતાએ 24 જૂનના પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝના પાપનો પર્દાફાશ કર્યો હતો। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સેમ્પલ લીધા। સેમ્પલમાં પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝ પ્રદૂષણ ફેલાવતી હોવાનું સ્પષ્ટ થતાં તેને તાળા મારવા હુકમ કરાયો છે। પાણી પ્રદૂષણ નિયંત્રણ એક્ટની કલમ 33 અ હેઠળ કંપની બંધ કરવા આદેશ। વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોનલાઈનથી જોડાય છે। એઝાઝ, આ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે, શું વધારે વિગત? તેઓ કયા કયા વિસ્તારમાં આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છોડતા? જે રીતના વાત કરવામાં આવે કે 24 જૂનના જ્યારે એબીપી અસ્મિતા દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, સમી તાલુકાના સોનાર ગામ અને નાયકા નજીક આ ફેક્ટરી હતી જે ચાલતી હતી ને ત્યાં પાણી છે તેનું કેમિકલ યુક્ત પાણી છે તે આજુબાજુ ગૌચરની જમીન તેમજ ખેતીલાયક જમીનના અંદર છોડવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમજ પાલનપુર જીપીસીબીમાં રજૂઆત કરી હતી ને ત્યારબાદ તમામ ટીમો છે તે તપાસ અર્થે સમી તેમજ નાયકા સહિતના ગામોના અંદર આવી હતી અને જે સામે જે ફેક્ટરી આવેલી હતી, જે કેમિકલની ફેક્ટરી હતી, તેના અંદર સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરી હતી અને તમામ સેમ્પલો લીધા બાદ આજે તેનો ચુકાદો આવ્યો છે અને રિઝલ્ટ પણ આવી ગયા છે કે તમામ સેમ્પલ ફેલ છે। સાથે કહી શકાય કે જે કંપની જે ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, જે પ્રગતિ ઇન્ડસ્ટ્રી છે, તેને આદેશ કરવામાં આવ્યો છે, કંપનીને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના ગામ લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, સાથે એબીપી અસ્મિતા દ્વારા પણ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે કેમિકલ યુક્ત પાણી છોડવાની બાબતને લઈને આજે જીપીસીબી દ્વારા તે કંપનીને નોટિસ ફટકારીને તેને બંધ કરવાનો આદેશ કર્યો છે। સાથે કહી શકાય કે જે રીતના આ પ્રદૂષિત પાણી છે તે ખેતરોમાં છોડવાના કારણે આજુબાજુ જમીન હતી તેને મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું, સાથે જે તળાવોના અંદર જ્યાં કેમિકલ છોડ્યું હતું તે પશુપાલન જીવો ઉપર પણ ખતરો દેખાઈ રહ્યો હતો, તેને લઈને જીપીસીબી દ્વારા કડક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જી, માહિતી બદલ આભાર।